જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकज नागर और हूँ अशोक मोदी आपનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા હાલા દર્શક મિત્રો। હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર હું ને અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો, લાઇટમેન, સંસ્થા સર્વની સાથે એક આકાશી ઉડાન ભરવાની વાત ફેબ્રુઆરી 2017થી ચાલી રહી છે અને જોતામાં તો હવે 9 વર્ષ આ ફેબ્રુઆરીમાં થઈ જશે। ઈસવીસન 2017થી ઈસવીસન 2025 અને ઈસવીસન 2026 અમારા વર્ષો તો આટલા થયા જ, પણ આ વર્ષોની અંદર એક વાત, ગૂઢ વાત એવી છે કે આ અંકની વાત છે। 2017 હોય કે 2025 હોય કે 2026 હોય, આજે આપણા શોની અંદર અશોકભાઈ આપણા મિત્રો સાથે, દર્શક મિત્રો સાથે વાત કરવાની છે ઈસવીસન 2026ની। બિલકુલ। અને તમને ખબર છે વાત શેની કરવાની છે। ચોક્કસ। અંક, વ્યક્તિગત અંક, તેની અસરો અને એના લાભ નુકસાન, દરેક અંકના જાતકોનું વ્યક્તિગત રીતે ઈસવીસન 2026 કેવું જશે, શું મળશે, શું ફરશે, શું કરશે, એની એક એવી વાત કે જેનાથી દરેકે દરેક અંકના જાતકોને, એટલે કે અંક 1 થી 9ના જાતકોને 2026માં એમને જીવવાની પ્રણાલિકા, પદ્ધતિ અને શું થશે, શું નહીં થાય, કયા ફિલ્ડમાંથી મળશે, કયા ફિલ્ડમાં નહીં મળે, આવી એક વાત કે જે ખરેખર તમને આશ્ચર્ય પમાડશે, સાથે સાથે 2026ને સરળ બનાવશે, સાથે સાથે 2026માં શું કરવાથી, કયા ઉપાયો કરવાથી તમારું વર્ષ બેટર અને બહેતર બનશે, એની કેટલીક અંગત સંગત વાતો તમારી સાથે, અશોકભાઈની સાથે બધા મળીને, હળી મળીને આપણે આગળ વધારીએ। અશોકભાઈ। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને ઈસુનું વર્ષ દર્શક મિત્રો 2026 અને અંગ્રેજી વર્ષ પ્રમાણે આપણે એના ન્યુમરોલોજીમાં અંકો આધારિત પ્રેડિક્શન લઈ રહ્યા છે છેલ્લા ઘણા એપિસોડથી, અને 1 થી 9 અંકોની આપણે વાત કરીએ છીએ। ત્યારે આજે છેલ્લે એક 9 નંબરના અંકની આપણે વાત કરવાની બાકી છે પંકજભાઈ, કે 9 અંકના જાતકો એને વર્ષ 2026 જે સૂર્યનું છે અને એ સૂર્ય અને 9 અંકના જાતકના આધારે જે પ્રભાવ છે એમના મંગળ ગ્રહનો, તો પંકજભાઈ સૂર્ય અને મંગળ રાજા સેનાપતિ, જો આપણે ઘણીવાર કહ્યું છે કે રાજા સેનાપતિ બેસે તો કોઈ સારી વ્યવસ્થાની નિર્માણની વાત કરી શકે, અધરવાઇઝ અગ્નિ તત્વના 2 ગ્રહો ક્યાંક અતિરેક પણ થઈ શકે। તો 9 નંબરના અંકના જાતકો માટે વર્ષ 2026 આખું 1 અને 9નું કોમ્બિનેશન, મંગળ અને સૂર્યનું કોમ્બિનેશન સાથે અલગ અલગ ક્ષેત્રોમાં આખું વર્ષ 2026માં કેવા એમનો પ્રભાવ રહેશે, કયા કાર્યો એમના સિદ્ધ થશે, લાભ થશે, ક્યાં એ લોકોને થોડી રાહ જોવી પડશે, સાવધાની રાખવી પડશે, આ તમામ માહિતી પંકજભાઈ સાથે આપણે શેર કરવાની વાત કરીશું। પંકજભાઈ તમે અંક 9ના જાતકો માટે વર્ષ 2026ની આપણે વાત કરી। જો ઈસવીસન 2026
10 બરાબર 1 સૂર્યનું થયું. અંક 9 મંગળનો પાયથાગોરસ સિસ્ટમ મુજબ ચાર્લિયનમાં એનું કોઈ સ્થાન નથી. 8 સુધી જ વાત છે, 9ની વાત નથી. પરંતુ આજે આપણે 9ની વાત કરશું. બિલકુલ. 9 એક વિશેષ અંક છે, એક એગ્રેસિવ અંક છે. નવરાત્રિ, વાહ, કેવો ધર્મ અને આધ્યાત્મનો ભાવ પેદા થાય. નવકાર, કેવો ધર્મ અને આધ્યાત્મવાદ પેદા થાય. બિલકુલ. તો આ બધા 9ના અંક સાથે જોડાયેલા છે. 9 ગ્રહો છે, નવગ્રહ જ કહીએ છીએ ને. ચોક્કસ. નવરાત્રિનો સમૂહ, માતાની ભક્તિ, નવકાર અને નવગ્રહ. ચોક્કસ. તો 9 ગ્રહ વગર આપણને ચાલતું નથી, એમ 9 અંક વગર પણ ચાલતું નથી. અને આજે વાત કરવા જઈ રહ્યા છે અંક 9ની. 9ની કઈ નવી વાત કરીએ. મંગળનો અંક છે, એગ્રેસિવ છે. 9 તારીખે, 18 તારીખે, 27 તારીખે જન્મેલા જાતકો, કોઈપણ મહિનાની, કોઈપણ વર્ષની, તો ચોક્કસપણે તમને લાભ આપે. કેમ અંક 9 લાભ આપે? કેમ સારું છે એમના માટે વર્ષ? કારણ કે સૂર્યનું વર્ષ છે 2026, અને સૂર્ય અને મંગળ બંને અધિમિત્રો છે. બંને અગ્નિતત્વના ગ્રહો છે. એક રાજા, બીજો સેનાપતિ. રાજા અને સેનાપતિનું ટ્યુનિંગ ખભાથી ખભા સુધી મિલાઈને, હાથથી હાથ મિલાઈને ચાલવાની વાતો એ અંક 9ની અંદર છે, 2026ની અંદર છે. અંક 9 કંઈક નવું કરશે એ વાત ચોક્કસ છે. કારણ કે સૂર્યનો સાથ છે, મિત્રનો સાથ છે. અને મિત્રને ગમશે અંક 9ને આપવાનું, કારણ કે સૂર્ય માટે મંગળ એક બહુ જ મોટો મિત્ર છે. આમ બંને અગ્નિતત્વના ગ્રહો અને બંનેનું વર્ષ 2026 ખરેખર અંક 9ના જાતકો માટે એક જબરજસ્ત સંદેશ, સંકેત, એક મેસેજ, એ પણ પોઝિટિવ, એ પણ એક ઉગ્ર મેસેજ, એક એગ્રેસિવ મેસેજ 2026માં એવા જાતકોને 100% લાભ થશે કે જે જાતકો કોઈપણ મહિનાની 9 તારીખ, 18 તારીખ, 27 તારીખ, અગર તો એમનું તારીખ, મહિનો, સાલનું ટોટલ અંક 9 થતું હોય, એમને 100% ફાયદો થશે. એવા જાતકો કે જે પોલીસ દળ સાથે જોડાયેલા હોય, BSF સાથે જોડાયેલા હોય, મિલિટરીમાં જોડાયેલા હોય, સિક્યોરિટી તરીકે જોડાયેલા હોય, એવા લોકો માટે પણ સારું છે. સેનાપતિ લેવલના માણસો, દેશની સુરક્ષા સાથે જોડાયેલા માણસો, SRP છે, અર્ધલશ્કરી દળો છે, એવા લોકોને ખાસ ફાયદો કરશે. એવા જાતકોને પણ ફાયદો થશે કે જે લોકો આળસુ નહીં પણ પ્રગતિશીલ છે, કાર્યશીલ છે, કર્મવાદી છે અને કામમાં ઝડપ રાખનારા માણસો છે. મંગળની જેમ તેજીલા, ગતિલા, તોખાર, અગ્નિતત્વના જાતકો, જેમનામાં આળસ બિલકુલ નથી, જેમનામાં પૃથ્વી તત્વની વાત નથી, જેમનામાં ભૌતિકવાદની વાત નથી. બસ ઉઠો, જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો, પેલા વિવેકાનંદ સાહેબની વાત. બિલકુલ. એ સિદ્ધાંતને અનુસરનારા જાતકો અશોકભાઈ 2026માં 100% ઉપર આવશે. અંક 9ના જાતકો, વર્ષ તમારું છે અને કોઈ પણ કાર્ય અટકવાનું નથી અને તમે ધારેલા સમય કરતાં વહેલું પૂરું થવાનું છે. અંક 9ના જાતકો, તમારે વિદેશ જવાનું હોય, વિદેશ યાત્રા કરવાની હોય, ટૂર પર જવાનું હોય, ધર્મયાત્રાએ જવાનું હોય, લાંબી દરિયાઈ મુસાફરી કરવાની હોય, ફાવી જશો. જે લોકો ઇલેક્ટ્રિકના ધંધાની અંદર હોય, જે લોકો અગ્નિતત્વથી પેદા થતી એનર્જીના ધંધામાં, ધારો કે સોલાર સિસ્ટમ છે, ઇલેક્ટ્રિકલ બિઝનેસ છે, પ્રકાશિત કરવાનો કોઈ ધંધો છે, વ્યવસાય છે, ઉર્જા પણ, ઉર્જા, એનર્જી, સોલાર સિસ્ટમ મેં કીધું ને તમને, ઇલેક્ટ્રિસિટી છે, જ્યાં ઉર્જા છે. એવી દવાઓ કે જેનાથી ઉર્જા આવતી હોય, ધારો કે ગ્લુકોઝ છે, પછી જ્યારે માણસને અશક્તિ આવે
ત્યારે ORS નામનું એક પીણું આવે છે. બિલકુલ. એવા પીણા કે જેમાં એનર્જી વધતી હોય એની બોલબાલા વધશે. એવા લોકો કે જે લોકો ઉપદેશ, પ્રવચન, સ્પીચ એ બધા માનતા હોય ને કરતા હોય તેવા જાતકોનું એક એવું વ્યક્તિત્વ બહાર આવશે કે એમની સ્પીચની અંદર, એમની વાણીની અંદર એક જબરજસ્ત અગ્નિ તત્વનો પ્રભાવ, વાણીનો પ્રભાવ, શબ્દનો પ્રભાવ અને શબ્દની અંદર દરેકે દરેક આલ્ફાબેટની અંદર, મૂળાક્ષરની અંદર, એક એક વાક્યની અંદર, એક એક ભાષણની અંદર તમને મંગળનો જુસ્સો, તાળીઓનો ગળગળાટ અને લાગશે અંક 9ના જાતકોને કે યાર વર્ષ 2026 તો ઘણું મળ્યું, ઘણું પડ્યું. ક્યાં વાત! એ તો વાત છે ભાઈ કે અંક 9ના જાતકો માટે ઈસવીસન 2026 એમનું છે. એ તો વાત છે કે તમારી 9 તારીખ, 18 તારીખ, 27 તારીખ હોય તો તમે 2026માં સફળ વ્યક્તિ છો, એમાં લેશ માત્ર શંકા નથી. ફૂલો ફલો, મજા કરો, આર્થિક ધોધ વહેશે. શેર બજારની અંદર સટ્ટો કરનારા જાતકો તીવ્ર ગતિએ નાણું પ્રાપ્ત કરશે. 11 વાગે ઇન્ટ્રા ટ્રેડ કહે છે ને સિસ્ટમ, બિલકુલ. 11 વાગે શેર નાખ્યા અને 2 વાગે વેચ્યા, એનો તફાવત તમને પ્લસમાં મળશે. લાંબા ગાળાના રોકાણો તમને લાભ આપશે. મંગળ ભાઈ ભાંડુનો કારક છે. અંક 9ના જાતકો તમે હોવ તો ભાઈઓ તરફથી લાભ, બહેનો તરફથી લાભ, ભાઈ ભાંડુ તરફથી લાભ, મોટા ભાઈ તરફથી લાભ, દરેક દ્રષ્ટિ લાભ. ભાઈઓ તરફથી કોઈ અન્યાય થયો હોય તો પણ લાભ. ખાસ કરીને અશોકભાઈ, મંગળ એ જમીનોનો કારક છે, ખનિજોનો કારક છે, જમીનમાંથી નીકળતી વસ્તુઓનો કારક છે. ક્યાંક ને ક્યાંક લાભ કરશે, ફાયદો કરશે. ચોખ્ખી વાત કરું તમને તો જે લોકો ખરેખર કેમિકલ્સના વેપારમાં છે, જમીનોની લેણદેણના વેપારમાં છે, બિલ્ડર વર્ક છે, ખેતીવાડીમાં જોડાયેલા છે, જમીનમાંથી નીકળતા ખનિજો, મિનરલ્સ, કેટલીક કિંમતી વસ્તુઓ જમીનમાંથી નીકળતી હોય એવા લોકો અંક 9, 18, 27 વાળા જો ધંધો વ્યવસાય કરતા હશે તોય લાભ થશે. આ એક અદ્ભુત વાત છે. બિલકુલ. અંક 9ના જાતકો કોઈ મોટા રોગમાં પટકાશે નહીં, કોઈ મોટા દેવામાં આવશે નહીં. દુશ્મનોનો કચ્ચર ઘાણ વાળી શકવાની તાકાત હોય તો એ અંક 9ની અંદર છે અને એ પાછો 2026માં ફાવશે. એટલે અંક 9ના જાતકો દુશ્મનો ઉપર તો એવો પ્રહાર તમારો હશે કે તમારી વાહવાહી થઈ જશે. દુશ્મનો ડરશે તમારાથી, દુશ્મનો દબાશે. ગુપ્ત શત્રુઓ હોય, જાહેર શત્રુ હોય, તમારું નામ નહીં લે. 2026માં શત્રુઓ ઉપર તમારો જય જયકાર. જય જયકારની વાત આવી એટલે કાર યાદ આવી. અંક 9ના જાતકો, વાહન તમને ફળશે, કાર તમને ફળશે, નવી કાર આવશે, નવું મકાન આવશે, નવું વાહન આવશે. અંક 9 બહુ એગ્રેસિવ છે, કર્મવાદી છે, કર્મસ્થાન 10મું સ્થાન છે. પિતાથી લાભ થશે, કર્મ, વ્યવસાય, ધંધામાં લાભ થશે. મોટાભાઈથી લાભ થશે, અણધાર્યા લાભ મળશે, બે ઘટશે. તંદુરસ્તીમાં તો તમને કોઈ અસાધ્ય રોગ થયો ને અશોકભાઈ, તો અંક 9ની અંદર એક એનર્જી છે, એક પાવર છે કે આમ ધડેરાટી બોલી જશે. મોટા અસાધ્ય રોગ જશે, દૂર જતા જશે. ટૂંકમાં ઈસવીસન 2026 અંક 9 એવા જાતકો કે 9 તારીખ, 18 તારીખ, 27 તારીખે કોઈ પણ વર્ષમાં જન્મેલા હોય એમના માટે ફળદાયી, લાભદાયી, સુખદાયી અને દરેક રીતે પ્રાપ્તિ મળે એ ટાઈપનું આ દરેક વર્ષ છે. છતાં પણ આપણે હજુ આગળ ચલાવવાનું છે. ઉપાય બધું આવશે. બરાબર? બિલકુલ સર. અને આ ચોક્કસપણે તમે 9 અંકના જાતકો માટે સારી વાત કરી છે. પણ જો એ લોકોને હજી વધુ પણ કદાચ કોઈ ઉપાય કરવાની વાત હોય અને વધારે એ લોકોને શક્તિશાળી બનવાની જો વાત હોય, મજબૂત કરવાની, તો 9 અંકના જાતકો જે લોકો મંગળના પ્રભાવ આવતા હોય છે, તો 9
અંક અને મંગળ એવા જાતકોએ કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ જ્યોતિષી કે જેથી એ લોકો એક સોનામાં એ લોકોને સુગંધ પડે અને વર્ષ 2026 જે સારું છે એમની માટે એ વધુ સારું બને અને વધુ એ લોકો શક્તિશાળી બને એની વાત કરીએ. જો અંક 9ના જાતકો માટે આમ તો ઈસવીસન 2026 સારું છે. છતાં પણ એને બળવત્તર બનાવવા માટે, બળવાન બનાવવા માટે અંક 9ના જાતકોએ જમણા હાથના કાંડા ઉપર લાલ રંગનો ધાગો, સૂતરાઉ, રેશમી, નાયલોનનો ધારણ કરવું જોઈએ. એમણે ખિસ્સાની અંદર લાલ રૂમાલ પેલા મોહિન્દર અમરનાથની જેમ રાખવું જોઈએ, લાલ મોજા પહેરવા જોઈએ, લાલ કોટી પણ પહેરી શકે છે, એનાથી પણ પ્રભાવ વધી શકે છે. બિલકુલ. સવારે ઉઠતાની સાથે લાલ કંકુનો ચાંદલો કરીને પછી નાતી વખત ધોઈ નાખવાનું બધું, બરાબર છે. જેટલી લાલ વસ્તુનો ઉપયોગ કરશે, લાલ પેનનો ઉપયોગ કરશે તો પણ એ શુભ પડશે. લાલ પેનથી લખેલી કોઈ પણ વસ્તુ જલ્દી સત્યમાં પરિવર્તન થશે. કોઈને તમે રક્તદાન આપશો, અંક 9ના 8, 9, 18, 27 તારીખે જન્મેલા જાતકો, તમે કોઈ રક્તદાન કરશો તો પણ તમારા કુંડળીમાં પુણ્યનું ખાનું ભરાશે. વાહ. મહાકાર્ય કહેવાય છે. ઉપરાંત મંગળવારે ઘઉંનો દાણો એક નાણાં કોઠે ગળી જાઓ તો પણ લાભદાયી થશે. અંક 9નો માલિક પણ હનુમાનજી છે. હનુમાનજીની પૂજા કરો, મહાવીર સ્વામીની પૂજા કરો, શનિ મહારાજની કરો. તો અંક 9ના જાતકોએ હંમેશા જેટલી હનુમાનજીની પૂજા વધારે કરશો, સુંદરકાંડ કરો, 21 લવિંગની માળા ચડાવો, 21 આંકડાના ફૂલમાં સિંદૂર ભરીને હનુમાનજીના ચરણમાં મૂકો તો તે તમને ફાયદો છે. અંક 9ના જાતકો પ્રથમ આંગળી પર તાંબામાં પણ પહેરી શકાય, ચાંદીમાં પણ પહેરી શકાય. બિલકુલ બિલકુલ. મંગળનું પરવાળું ધારણ કરવાનું, કોરલ કહેવામાં અંગ્રેજીમાં, એ ધારણ કરે તો પણ લાભ થશે. મંગળના મંત્ર પણ કરી શકો છો. એમ ધરણી ગર્ભ સંભૂતમ વિરુદ્ધકાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ અસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. ઓમ રીમ મમ મંગલાય નમઃ. મંગળદેવની કૃપા ઉતરશે તમારા ઉપર. જો સરસ મજાની વાત કરીએ આપણે આ વર્ષની અંદર, અંક 1 માટે સારું, અંક 2 માટે સારું, અંક 3 માટે સારું, અંક 6 માટે સારું, બરાબર, અંક 9 માટે સારું. ક્યાંક ક્યાંક તકલીફો અંક 4 વાળાને છે. 5 થોડું ન્યુટ્રલ જાય છે, 7માં તકલીફ છે, 8માં તકલીફ છે. તો મોટાભાગના અંકના જાતકોને 2026માં ક્યાંક ને ક્યાંક લાભ થાય છે. પરંતુ 1, 2, 3, 6 અંકના જાતકો અગ્રેસર રહેશે. એ વાત સુનિશ્ચિત છે. કેમ? કારણ કે 1, 1, 2026 3 એકા આવી ગયા એટલે અંક 1 તો જય જયકાર રાજા. 2026માં 2 આવી ગયું, 2 વખત 2 આવ્યો, ચંદ્રનું વર્ષ પણ થઈ ગયું, ટોટલ 3 થાય, ગુરુનું થઈ ગયું, છેલ્લે 6 આવે, શુક્રનું થઈ ગયું. એટલે જય જયકાર તો આ બધા આંકડાવાળાનો છે જ. બાકીના કયા અંકોનો લાભ છે એ પણ મેં તમારી સમક્ષ વાત કરી છે. તો મિત્રો, ઈસવીસન 2026ના સંદર્ભમાં એક વ્યક્તિગત અંકને લઈને કોનો કોનો લાભ થશે, કઈ તારીખમાં જન્મેલા લોકોને લાભ થશે, કેવો લાભ થશે, કયા ફિલ્ડમાં લાભ થશે, ઉપાયો કયા કરવા જોઈએ, એની પણ એક વિશેષ રૂપે આપણે બહુ તલસ્પર્શી ચર્ચા કરી. તો ઈસવીસન 2026 તમને ફળે ઘણું મળે, અમને ફળે ઘણું મળે, સૌને ફળે ઘણું મળે એવી પ્રભુને 33 કોટી દેવતાઓને અને પિતૃદેવોને મારી નમ્ર પ્રાર્થના અને વિનંતી કે ભાઈ જે લડતા હોય, જેમને નડતા હોય એવા અંકવાળાને પણ તમે પડતા બચાવી લેજો અને એમને ઘણું બધું આપજો. જે લોકોને મળવાનું છે એમને પણ સંતુલિત રીતે આપજો, જેથી કરીને ક્યાંક કર્મ આગું પાછું થાય નહીં, ખોટા રવાડે ચઢે નહીં. ઈસવીસન 2026 માટે અંક 1 થી 9ના તમામ જાતકોને મારા તરફથી તન મન ધનની શુભેચ્છાઓ અને પ્રભુ સર પ્રકારે તમારું કલ્યાણ કરે એવી નમ્ર પ્રાર્થના છે.
આગળ વધીએ. અશોકભાઈને નમ્ર વિનંતી કરું. બિલકુલ સર. પંકજભાઈ આપનો વિશેષ આભાર કે ઈસુનું વર્ષ 2026 અંગ્રેજી વર્ષ પ્રમાણે દર્શક મિત્રો દરેક અંકોના જાતકોની પંકજભાઈએ ખૂબ સારા પ્રેડિક્શન કર્યા છે અને 2026 વર્ષ જે સૂર્યને લગતું છે અને સૂર્ય સાથે દરેક અંકોના 1 થી 9 અંકના જાતકોને કેવા પ્રભાવ રહેશે એમાં ખૂબ સુંદર રીતે વાત થઈ છે કે 1, 2, 3, 6 અંકોના જાતકોને સૌથી બેસ્ટ આ વર્ષ રહેવાનું છે. અન્ય જે અંકોના જાતકો માટે થોડું મિશ્ર ફળ રહેશે અને જે અંકોના જાતકો માટે ક્યાંક થોડું સાવધાની છે અથવા તો પ્રતિકૂળ નથી, પ્રતિકૂળ થોડું છે, તો એવા લોકો માટે પણ પંકજભાઈએ જે જ્યોતિષિક ઉપાયો કીધા છે એવા તમામ જાતકો માટે તો ચોક્કસપણે એ લોકોને 2026 સૂર્યના જે પ્રભાવનું આ વર્ષ એ ક્યાંક ને ક્યાંક એમને લોકોને રાહત આપશે. અન્યથા દર્શક મિત્રો આપના આના લગતા આ સંદર્ભે કોઈ સવાલો હોય, પ્રશ્નો હોય અને આપ સમાધાન ઈચ્છતા હોય તો ચોક્કસપણે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં આપ કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો અને આપ આપના સવાલો મોકલી શકો છો. પંકજભાઈ સાથેના આપણે શ્રેષ્ઠ સમાધાનો લઈશું અને આપણે આ પ્રશ્નોના સમાધાન કરીશું. પંકજભાઈ, કાર્યક્રમ સમાપનના આવ્યા છીએ અને નવા વર્ષમાં બીજા ઘણા બધા મુદ્દાઓ છે, જ્યોતિષની ઘણી રસપ્રદ વાતો છે, દર્શક મિત્રોના સવાલો છે, એને લઈને આપણે ચોક્કસપણે 2026નો શુભારંભ સુપર રીતે કરેલો છે અને આગળ પણ જઈશું. નમસ્કાર, આભાર. ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे जीटीपीएल के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती जीटीपीएल ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.